કેશોદ શહેરમાં સતત 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેને લઈ વાહન ચાલકો, વિદ્યાર્થીઓ ઉતાવળિયા વોકડા રેલવે બ્રિજ નીચે જોખમી સવારી કરતા જોવા મળ્યા હતા અને તંત્ર પર દોષનો ટોપલો ઢોળી હવે અંડરબ્રિજ ખુલ્લો મુકાય તો સારું તેમ કહી તેમના ચહેરા પર ગુસ્સો જોવા મળતો હતો। આ તમામ તસવીરો અમારા રિપોર્ટરના કેમેરામાં કેદ થઈ હતી। આપને જણાવી દઈએ કે કેશોદ ચારચોક અંડરબ્રિજની કામગીરી ચાલી રહી છે, ત્યારે તંત્રએ એરપોર્ટ પર પસાર થવા જાહેરનામું બહાર પાડેલું છે। તેમ છતાં એરપોર્ટ રોડ પર લાઇટની સુવિધા ન હોય, રસ્તો 4 કિલોમીટર દૂર પડતો હોય, બંને તરફના વાહન ચાલકો ઉતાવળિયા રેલવે અંડરબ્રિજ નીચે જવાનું પસંદ કરે છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું ન હોય તેમ અજાણ્યા પગપાળા કે વાહન લઈ જતા લોકો રેલવે અંડરબ્રિજ નીચે ખાડામાં પડતા ઈજા પામે છે, જેને લઈ તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ઉતાવળિયા રેલવે અંડરબ્રિજ પાસે મોટો ખાડો હોય તેમજ રસ્તા સાંકડા હોય, ટ્રાફિક જામ થતા વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી। હાલ પૂર્વ તરફના લોકો ત્રાહિમામ હોય અવર જવરને લઈ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે, ત્યારે અકસ્માત સર્જે તે પહેલા તંત્ર રેલિંગ ઊભી કરે અને ખાડાઓ પૂરવા તાત્કાલિક કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે।